નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની હવે પૂર્વ વિસ્તારના વિઝિટમાં નીકળ્યા છે। જે પ્રકારે વરસાદે વડોદરા શહેરમાં માજા મૂકી હતી ને ત્યારબાદ જે પ્રકારે વરસાદેના પાણી ઠેર ઠેર ભરાયા હતા, ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં જે જળસ્તરમાં સતત વધારો થયો હતો તેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહ્યા હતા। ગતરોજ પણ મોડી રાત્રે વડોદરામાં ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદની તેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે આજે વધુ એક વખત જે પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી તમામ જે સોસાયટીઓ છે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં આજે વિઝિટ કરવા માટે નીકળ્યા હતા ને દરેક સોસાયટીના લોકો સાથે તે મળીને તેઓ ચર્ચા કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હતી અને તેને લઈને જ દરેક સોસાયટીઓમાં જઈને તેઓ પોતે આ સ્થળ તપાસ કરી રહ્યા છે। લોકોની જે માંગ હતી, જે પ્રકારે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી હતી, ઠેર ઠેર જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી હતી, ત્યારે વડોદરામાં હવે જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે ને આજે વહેલી સવારથી જ વડોદરાના મેયર દરેક વિસ્તારોમાં જઈને સ્થળ તપાસ કરી રહ્યા છે। ત્યારે પૂર્વ વિસ્તારમાં તેઓ નીકળ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી સહિત તમામ જે સોસાયટીઓ છે ત્યાં આજે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। જે પ્રકારે દરેક વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા છે યથાવત જોવા મળી છે। 2017-18માં પણ જ્યારે પરિસ્થિતિ આવી સર્જાઈ હતી ત્યારબાદ ફરી એક વખત 2024માં પાણી ભરાવાની જે સમસ્યા છે એ સામે આવી રહી છે। આના લીધે પાણી ભરાવાની સમસ્યાને લીધે રોગચાળો પણ ફાટી નીકળે તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે પાણી ભરાય છે ને હવે રોગચાળાએ માથો મૂક્યું છે। ચોમાસાની જે સિઝનલ ઋતુ છે તેને લઈને તમામ લોકોમાં જે ગભરાટ ફેલાઈ રહી હતી અને તમામ લોકો અહીંયા હવે એક આશા રાખી રહ્યા છે કે આ પરિસ્થિતિ ફરી એક વખત ના આવે, કારણ કે જે પ્રકારે પૂર જેવી પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી હતી અને ત્યાં ક્યાંક વડોદરાએ પણ આંશિક રાહત મેળવી છે, કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રીનું સ્થળ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તેને લઈને વડોદરાના મહાનગરપાલિકાના તંત્રએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ક્યાંક ત્યાં પાણી ભરાયા છે અને પાણી ભરાયાને લઈને જ વડોદરાના પ્રથમ નાગરિક આજે જે મેયર પિંકીબેન સોની છે તે દરેક જગ્યા પર જઈ રહ્યા છે ને દરેક જગ્યા પર જઈને સ્થાનિકોને મળી રહ્યા છે। સ્થાનિકો પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે વાર્તાલાપ છે તે કરી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે। વડોદરાના મેયર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપ જોઈ શકો છો લોકો સાથે પણ તેઓ મળીને ચર્ચા કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પાણી ભરવાની સમસ્યા છે એ સમસ્યાથી લઈને જ વડોદરાના પ્રથમ નાગરિક ઠેર ઠેર જઈ રહ્યા છે ને પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। ખાસ કરીને વડોદરામાં જે પડેલો જે 10થી 12 ઇંચ વરસાદ તેને લઈને જ વડોદરાનું એક આખી દિશા બદલી નાખી હતી ને ત્યારબાદ આજે વડોદરાના પ્રથમ નાગરિક દરેક જગ્યા ઉપર જઈ રહ્યા છે અને તેઓ લોકો સાથે પણ મળી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેયરશ્રી, આજે પૂર્વ વિસ્તારમાં નીકળ્યા છો, શું સ્થિતિઓ સામે આવી છે અને શું લોકો કહી રહ્યા છે? પૂર્વ વિસ્તારમાં જે વોર્ડ નંબર 15 છે જેમાં વૈકુંઠ સોસાયટી, જ્યાં વોટર લોગિંગની સમસ્યા હજુ પણ યથાવત છે, કારણ કે જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે ત્યારે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસમાં આ પાણી આવતું હોય છે। ત્યારે અહીંની જે ભૌગોલિક સંરચના છે એ મુજબ પાણી જ્યારે કાંસનું લેવલ નીચું જાય ત્યારે કાંસ પાણી લેવા સક્ષમ બનતી હોય છે, ત્યારે અત્યારે અહીંયાથી પાણી ઉતરી નથી રહ્યું, છતાં પણ અત્યારે વિસ્તારમાં લોકોની મુલાકાત લીધીને સ્વાભાવિક છે કે 1.5 દિવસથી જ્યારે એ લોકો પાણીના આવી રીતે વોટર લોગિંગની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય એટલે એમને પણ એમનો આક્રોશ પણ સ્વાભાવિક છે। બધી બહેનો ભાઈઓ બધા દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી કે તકલીફ પડી રહી છે અને સ્વાભાવિક છે, આપણે જોઈ પણ શકીએ છીએ કે વોટર લોગિંગની પરિસ્થિતિ છે એટલે તકલીફ તો ચોક્કસ પડતી જ હોય। બધાને સાંભળ્યા છે, અધિકારીઓને પણ સાથે અધિકારીઓ પણ અહીંયા છે જ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ પણ સતત 2 દિવસથી અહીંયા સંપર્કમાં છે લોકોના। અધિકારીઓને હમણાં સૂચના આપી, પંપ મંગાવ્યો છે, આ પંપની કામગીરી જેવી શરૂ થાય, જરૂર લાગશે બીજા પંપની વ્યવસ્થા કરવાની થતી હશે તો તે પણ કરીશું અને બની શકે એટલી ઝડપથી કોઈ પણ રસ્તે કરીને પાણીનો નિકાલ કરવાની પહેલી કવાયત હાથ ધરવામાં આવશે। સવાલ એ છે કે જો આપ આવે તો પાણી તો ભરાઈ ગયું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી ના થાય તે માટેની અધિકારીઓ સાથે
જે આ વૈકુંઠ સોસાયટી છે એમાં અત્યારે ધ્યાને આવ્યું છે કે આ લોકોને ત્યાં અમુક 2-5% કદાચ વિસ્તારમાં વરસાદી ઘાસ બનાવેલી છે. પેલી બાજુનો જે પટ્ટો છે જ્યાં અમે વિઝિટ કરી ત્યાં તો વરસાદી ઘાસ નથી. એટલે આગામી સમયમાં અને અહીંયા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ દ્વારા આ વરસાદી ઘાસ માટેનું બધો પ્રોસિજર કરી દેવામાં આવેલો છે. છતાં પણ હું ત્યાં ઓફિસમાં આ વસ્તુની માહિતી મંગાવી અને અપડેટ્સ મંગાવી લઉં છું. જરૂર પડશે તો હજી ફાઇલ જો રેડી નહીં હોય અને કરવાનું થતું હશે તો તાત્કાલિક મારા થ્રુ પણ આ વરસાદી ઘાસના વિષયમાં કામગીરી કરવામાં સૌથી પહેલાં પ્રેફરન્સ આપીને કરવામાં આવશે, જેથી કરી અને આવતા વર્ષે જ્યારે વરસાદ પડે છે તો વરસાદી ઘાસના કારણે આટલી બધી તકલીફ જે આ લોકોને અત્યારે ફેસ કરવી પડી છે એવી તકલીફનો સામનો ન કરવો પડે. પરંતુ છતાં પણ હું ઉમેરીશ કે આ જે વરસાદ 8.5 કલાકના સમયમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો અને જેના કારણે આજવા સરોવરનું જે ભયજનક સપાટીની ઉપર પાણી વહેતું થયું ને જેના કારણે ઉપરવાસમાં પણ વડોદરા શહેરમાં વરસાદના વિરામ છતાં ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે પણ આજવા સરોવરની સપાટીનો સતત વધારો થતો હોવાના કારણે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે આ વખતે થોડી તકલીફ વધારે પડી છે. પરંતુ વરસાદી ઘાસના બની ગયા પછી આ વિસ્તારમાં રેગ્યુલર જે વરસાદ વરસતો હોય છે એવા સંજોગોમાં તકલીફ નહીં પડે. અન્ય વિસ્તારમાં કોઈ જગ્યાએ જવાના? હા, અત્યારે અહીંયાથી ઉદ્યોગનગર જે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં પણ વોટર લોગિંગ છે. રોજે રોજ સવારે મારા દ્વારા અધિકારીઓ શ્રી પાસેથી જે 4 ઝોન છે એમાં સમાવિષ્ટ જે તે વોર્ડમાં કઈ જગ્યાએ વોટર લોગિંગ છે અને એ પ્રમાણે હું વિઝિટ કરતી હોઉં છું. એવી રીતે આજે આ 15 નંબરમાં વૈકુંઠ છે અને રણછોડરાયજીનું મંદિર છે. આજે મારી પાસે જે લિસ્ટ આવ્યું છે એમાંથી આ 2 જગ્યાનું મને મળ્યું આજે માહિતી, એટલે હું પહોંચી છું. અમારા સ્થાનિક કાઉન્સિલર તો 2 દિવસથી આ લોકોની સાથે જ છે. પહેલા દિવસે પણ મારે એમની સાથે વાત થઈ હતી અને અમારા સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અહીંયા લોકોની સાથે જ છે. બિલકુલ, સ્થાનિક લોકો નગરસેવકોની સાથે જ રહીને તેઓ ચર્ચા અને તમામ લોકોને જે પડતી હાલાકી છે એ હાલાકીનો પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે જ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની આજે વડોદરાના જે પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી છે ત્યાં વિસ્તારમાં જઈને લોકોની સમસ્યાની વચ્ચે રહીને લોકોની સમસ્યા પૂછી રહ્યા છે ને. કારણ કે જે પ્રકારે વોટર લોગિંગની સમસ્યા વડોદરાના અનેક વિસ્તારોમાં જોવા મળતી હતી ને આજે પણ જોવા મળી રહી છે. એક સોસાયટીમાં જઈને મેયર પિંકીબેન સોની આજે વૈકુંઠ સોસાયટીમાં પહોંચ્યા છે અને દરેક લોકોના પ્રશ્નોને સમજીને અધિકારીઓ સાથે સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં આગળ આ પ્રકારની જે નિષ્કાળજી છે એ ન લેવાય. તેના લઈને હવે વરસાદી કાસ પણ અહીંયા લગાવવામાં આવશે અને મૂકવામાં આવશે. તેથી આ તમામ લોકોને જે પરિસ્થિતિ હતી કે જે વોટર લોગિંગની સમસ્યા હતી, વોટર લોગિંગની સમસ્યા ન સર્જાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે ને વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી પિંકીબેન સોની આજે પૂર્વ વિસ્તારની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાથી પરેશાન જે થઈ રહ્યા છે લોકો તેને વાચા આપી રહ્યા છે અને લોકો વચ્ચે જઈને તેઓ આ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.